અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહિલા સહિતના રહીશો પર બુટલેગરનો હુમલો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્ર થયેલ રહીશો પર બુટલેગરો અને તેમના સાગરીતોએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદે દારૂના ધંધાથી કંટાળેલ રહીશોએ બેઠક યોજી દારૂનો અડ્ડો બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ વિરોધ બુટલેગરોને પસંદ ન આવતા તેમણે બહારથી અસામાજિક તત્વોને બોલાવી મહિલાઓ સહિત સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હોટેલમાંથી યુવક યુવતીની ફાંસો ખાધેલી લાશ મળી. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ હોટેલ કુમકુમના એક રૂમમાંથી એક યુવક અને યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હોટેલ સ્ટાફની જાણના આધારે દોડી આવેલી ચાંદખેડા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બંને મૃતકો મૂળ સંતરામપુરના રહેવાસી હોવાનું અને આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ચર્ચા છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંજલી ચાર રસ્તા પાસે એસટી બસે બાઇકને કચડી. અમદાવાદ શહેરના માર્ગો પર સ્પીડ અને બેદરકારીના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના પોશ અને વ્યસ્ત ગણાતા વાસણા વિસ્તારના અંજલી ચાર રસ્તા પાસે એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલ એક નિર્દોષ યુવકને ગંભીર ટક્કર વાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. અકસ્માતની આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સીજી રોડ પર પોલીસ લખેલી કારે દંપતીને મારી ટક્કર. અમદાવાદ શહેરના પોશ ગણાતા સીજી રોડ પર મોડી રાત્રે ચોંકાવનારો અકસ્માતનો બનાવ બન્યો. એક બેફામ સ્પીડે આવી રહેલ કારે વળાંક પર ટુ વ્હીલર ચાલક દંપતીને જોરદાર ટક્કર મારી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા. લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર કારની તપાસ કરી ત્યારે કારના આગળના ભાગે પોલીસ લખેલી પ્લેટ મળી આવી તેમજ ગાડીની અંદરથી પોલીસની વર્દી પણ મળી આવતા સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. મેઘાણીનગરમાં પિતાના ત્રાસથી ધોરણ 12ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીને ગળે ફાંસો હોય આપઘાત કરી લીધો છે. દારૂડિયા પિતા દ્વારા અવારનવાર કરાતી મારપીટ અને તું મરી જા તેવા આપેલા મેણાથી લાગી આવતા પુત્રીએ અંતિમ પગલું ભર્યું. મેઘાણીનગર પોલીસે આ મામલે સગીરાના મોત માટે જવાબદાર રિક્ષા ચાલક પિતા સામે આત્મહત્યાની દુષ્પરિણામનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાંસદ ધવલ પટેલ પરસોત્તમ રૂપાલાના નામે છેતરપિંડીનો પ્રયાસ. વલસાડ ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરપેડ અને ફેક ઈમેલ આઈડી બનાવી સરકારી તેમજ નાણાકીય સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો ચોંકાવનારો કિસ્સો વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઉજાગર કર્યો છે. પશ્ચિમ બંગાળના વતની પ્રતિક પ્રદુત કુમાર દે સાંસદના નામે બનાવટી ઈમેલ આઈડી બનાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેનને ભલામણ પત્ર મોકલી છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તાપમાનની વાત કરીએ તો ભાવનગર અને સુરેન્દ્રનગર 37°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 3 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવનાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મુસ્લિમ સમાજે જગન્નાથજીને એકતા રથ અર્પણ કર્યો. અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈ ગુરુવારે ભવ્ય રીતે નીકળશે. રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રની મંજૂરી સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના શુભારંભ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત પહિંદ વિધિ કરશે. અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ. અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ મેગા ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ₹405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ રોપવામાં આવ્યા. વધતા અકસ્માતને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટનો નિર્ણય. રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની તમામ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને એક અપીલ કરવામાં આવી છે. રસ્તાઓ પર સતત વધતો જતો વાહન વ્યવહાર અને સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા થતા ગંભીર અકસ્માતો તેમજ મોતના દુઃખદ કિસ્સાઓને ધ્યાનમાં રાખી
મહામંડળે વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે કડક બનવા વિનંતી કરી છે. આરટીઓના નિયમો અનુસાર સગીર વયના અને ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓ શાળામાં ટુ વ્હીલર લઈને આવે તેના પર પ્રતિબંધ મૂકવાની શાળા સંચાલકોની ફરજ બને છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.